સુરતમાં મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાંડના વધતા ભાવ અને ઇથોનોલના પોલિસીને લઈને આપના કાર્યકરોએ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. સુરત શહેરમાં મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આપ દ્વારા આક્ષેપ કરાયો હતો કે અગાઉ 50 રૂપિયાની આસપાસ મળતી ખાંડ હવે 100 રૂપિયા સુધી પહોંચ્યો છે. ઇથેનોલ માટે શેરડીના ઉપયોગને લઈને પણ સરકારને સવાલ કરવામાં આવ્યો છે. જો ખાંડના ભાવમાં ડબલ થઈ રહ્યા છે તો સામાન્ય નાગરિકો અને શ્રમિકોના પગાર ડબલ કેમ નથી થતા? જી, મારું નામ દિનેશ ચિકાદરા છે. આજે આમ આદમી પાર્ટી તરફથી આજે ખાંડના ભાવમાં વધારો થયો છે એ બાબતે અને E20 ઇથોનોલ વાળું જે પેટ્રોલ છે, જે આપણે શેરડીનો જે રસ, જે ખાંડ પણ એની બને છે, એ આ નેતાઓને, ભ્રષ્ટ નેતાઓને ખબર ન રહી. કારણ કે એ લોકો કઈ જગ્યાએથી બ્રિજ, કઈ જગ્યાએથી મોટા મોટા રોડ નીકળે છે એ એને ખબર હોય ને કઈ જમીન જલ્દી સસ્તા ભાવે ખેડૂત પાસેથી ખરીદી લેવી અને કઈ રીતે બિલ્ડરોને મોંઘા ભાવે વેચવી એટલી ખબર પડે છે. એ લોકો ભૂલી ગયા હતા કે જે આ E20 પેટ્રોલ બનાવવા માટે જે ઇથોનોલ વાપરવામાં આવે છે, ઇથોનોલ પણ શેરડીમાંથી બને છે અને શેરડી, તમામ શેરડીનો જથ્થો ઇથોનોલ બનાવવામાં વાપરી નાખ્યો. એટલે ક્યાંક ને ક્યાંક જે આ ખાંડ છે તો ખાંડના ભાવની અંદર વધારો થઈ ગયો છે અને આજે સુરતની અંદર 100 રૂપિયા સુધીના ભાવ છે અલગ અલગ દુકાનો ઉપર. ક્યાંક 70, ક્યાંક 80, ક્યાંક 100 રૂપિયા. તો આ સામાન્ય વર્ગનું પબ્લિક છે એની માટે આ ભારણ છે. કારણ કે જે સસ્તા ભાવની ખાંડ જે હતી એ જે લોકો મહિના, 2 મહિના, 6 મહિનાના સ્ટોક રાખે છે ઘરની અંદર, એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે રોજનું લાવી અને રોજનું ખાય છે અથવા 15 દિવસનો, 10 દિવસનો જથ્થો ઘરમાં રાખે છે, એવા સામાન્ય વર્ગના માણસો છે, એ લોકોને ખાંડ જે 50 રૂપિયા આજુબાજુ મળતી હતી એ આજે 100 રૂપિયા આજુબાજુ ખરીદવી પડશે. ભાવ ડબલ થઈ ગયા છે પણ પગાર ડબલ નથી થયા. જો મોંઘવારી વધે તો અમે માનીએ છીએ કે ભાઈ સમય સાથે મોંઘવારી વધે, તો સમય સાથે ખાંડના ભાવ 50 થી 100 થઈ ગયા, પણ જે વ્યક્તિનો 15,000 પગાર હતો એ 30 નથી થયો. એટલે ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા સત્તાધીશોએ જે મોંઘવારી ઓછી કરવાની વાત કરી હતી એ લોકોએ મોંઘવારી વધારી દીધી છે અને શું કરવું એ ખબર નથી રહી. એ લોકો જાતિ અને ધર્મના નામ ઉપર આપણને બાટી રહ્યા છે અને આપણને ડાયવર્ટ કરી રહ્યા છે. આ લોકો અત્યારે વંદે માતરમની એની વાત કરે છે. 100% આપણે વંદે માતરમ ગાવું જોઈએ. એ બધા પોતપોતાની ધાર્મિક માન્યતાઓ અને પોતાની સમજણ શક્તિનો અભાવ હોય કોઈને. પણ હું તો એમ કહું કે ભાઈ આજે ખાંડનો ભાવ 50 નો 100 થઈ ગયો તો એ કેમ અડધો નથી થતો? એ કેમ વધી ગયો? તો પગાર કેમ ડબલ નથી થતો? તો આ સામાન્ય પ્રશ્ન છે. આ પ્રશ્ન ઉપર ધ્યાન દેવું જોઈએ. ખાલી હિન્દુ મુસ્લિમ જાતિવાદમાં બાંટવાનું અને અલગ અલગ રીતે પેલું કરવું, અત્યારે આરક્ષણ અને અનામતનો કંઈક મુદ્દો નવો લાવ્યા છે. તો આ નવા મુદ્દાઓથી હટી અને સાચા મુદ્દા ઉપર આવવું જોઈએ એવું અમારી માંગણી છે અને આ ખાંડના ભાવ ઘટવા જોઈએ. વરિયા મનીષા. અને ખાંડ બાબતે આજે બધા અમે એક સંગઠન બનીને આવ્યા છીએ. તો ખાંડના ભાવમાં વધારો થયો છે. પહેલા 60, 65, 45 રૂપિયા ખાંડનો ભાવ હતો. અત્યારે અમે 5-6 દુકાને ખાંડનો ભાવ પૂછ્યો ત્યાં અત્યારે 75, 80, 85, 90, 100 સુધીના ખાંડના ભાવનો વધારો થયો છે. તો જે સામાન્ય લોકો જે છે એને તો કઈ પ્રોબ્લેમ છે નહીં, પણ જે નીચા લોકોના માણસો છે, જે રોજનું લાવીને રોજનું ખાતા હોય, એ લોકો કઈ રીતે આ ખાંડનો દુકાનદાર પાસેથી લે છે? એની પાસે તો પૂરતું પૈસા પણ નથી હોતા. જે ખાંડના ભાવમાં વધારો થયો છે તો એનો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ માણસના કામમાં પણ વધારો થવો પડે ને, સેલેરીમાં પણ વધારો થવો પડે ને. તો સરકારને એટલું વિનંતી છે, આજે અમે સંગઠન કરીને ભેગા થયા છીએ, તો સરકારને અમારે એટલી માંગણી કરીએ છીએ કે ખાંડનો જે ભાવ વધ્યો છે એની સામે અમારો પગારની પણ અમે માંગણી કરી છે કે અમારો 15,000 પગાર છે, તો 3 વર્ષ હું જોબ કરું છું તો હજી મારો 15 જ છે, તો એમાં વધારો કેમ નથી થતો? તો સરકારને આ બાબતે થોડું ધ્યાન દેવું જરૂરી છે. આપના કાર્યકરોનું કહેવું છે કે મોંઘવારીનો સૌથી વધુ માર રોજિંદી કમાણી પર નિર્ભર લોકો પર પડી રહ્યો છે. સાથે પ્રદર્શનકારીઓ સરકાર પર મૂળભૂત આર્થિક પ્રશ્નોથી લોકોનું ધ્યાન હટાવવા માટે જ્ઞાતિ અને ધર્મ જેવા મુદ્દાઓને આગળ ધપાવવાનો આક્ષેપ પણ કર્યો છે. આપની માંગ છે કે સરકાર મોંઘવારી પર કાબુ મેળવે અને સામાન્ય જનતાને રાહત આપે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.